બા વગર હોડું હોડું લાગા બેડ્યું બાની યાદો હંમેશા આવશે અમને ઓલવેઝ મિસ યુ દાદા હું તો નાનકો જેટલો લાડકો હતો લ્યા આ ઘોણીઓ લઈને કોણ ઊભું છે શીખર મને ખબર નથી હે તે બોલાયો તો ના મેં બોલાયો છે મારા કાકાનો છોકરો એવું છે બીજા કોઈ નથી બોલાયો ના બીજાને કોઈ બાસે નથી આવવા દીધી કેતોય નહીં રામ રામ વાલા હતા મને મારા બાઉ અલ્યા મારા બા તો મને વાલા હતા માથે રેડ માથે હેમત રાખો સંપલ તો કાઢ ભયા બારા રામ રામ જો તે ઘડીકમાં હતું કે નતું થઈ ગયું હે હોનું લાગે બધું બધું મન તો હવે છૂટો કરો છૂટા તો કરે પણ હવે તમે અમને છૂટા કરો તો સારું છે એ તો 7 દિવસ પછી થાય હવે હે તમે આ બાજુ આવો રા ચર્ચા કરો જો વકીલ સાહેબ બોલો આ ત્રણે ભાઈ બેઠા રેડી 4 નહીં ઓલો હાસ રાખેલ છે નહીં એ મોણ રાખેલો છે એટલે મને તો લાગે થોડું ઘણું એના નામે લખાઈને તો જ્યાં હશે હે એમ તો દયાળુ હતા ને મારા જેવા ઓય. તો હવે જુઓ આપણે ચારે ચાર હોય છે તમે પોસમાં તો હવે જે હોય કોપરો તો મારે ભડું એ વિદેશમાં બૈરાન છોકરા બધું છે વાંઢો નથી પાછો મો ઓન મારા ધંધો ખોટી થાય $3,000 નું નુકસાન ગયું તારું દી તો તમારા દાદા મરજે કેમ ઘરના ના બોલાય પણ હું ઇમરજન્સી આવ્યો તો ને મને હમાસર મળ્યા કે બીમાર છે એટલે મેં કીધું હું દવા કરાવું જઈને અમે બધા કોમ મિલ ધોડ્યા આયા છો બા હાટું આયા મને પ્રોપર્ટી નું કઈ નથી મારી વાતે તો મારા સાહેબ ની હું ગાડી આકું સાહેબે રજા રાશી છે મારી વાત તો પછી હવે આમાં કેવું ખબર હા કહેવાનું તો હું તમને હાલ કહી જઉં પણ બાન મેં છે ને પ્રોમિસ કરી લાશી છે કે પ્રોમિસ તોડો પ્રૂ ઉપર વાળો જોઈ રહ્યો છે ને મારે વિચાર પર મારે છોકરો બૈરા છે આ નેસે વાળાનું કોક કરો બારે છે ઘર છે ફેમિલી છોકરા છે પછી કુદરત છે ને મને એમાં હાટો વાળા ઘરે મારા એમને એટલે મારે કોઈની પ્રોમિસ તોડાય ને જુઓ બા હતા વાપડા રેડી એટલે આપણે 12 દાડા મુતકુ રાખો રેડી બરાબર 12 દાડા રાખશે 12 દાડા સુધી વકીલ સાહેબ જવાબ નહીં આલે કેવા ખાતર કહું છું તમે કોઈ પ્રમાણે 7 દાડા રેડી હાથ ના બાર કરી લાખવા દે ના તમે 12 અરે હાથ કીધા ને આપણે હાથ ખોટા હાથ બાર ને ઉતારા થઈ જાય સાચી વાત રેડી ને જો બસ તમારે હાથે હાથ દાર રાખો હું ચેક કરવા આવીશ અમુક ટાઈમે પાછું ના ના